થોડી જ વારમાં ઠાકોરજીની જાડેરી જાન ધારકની ગામના આંગણે આવવાની છે. તેમના વધામણાની તૈયારી કરો. સામૈયા જે પણ બહેનો લેવાના છે તેમને નમ્ર વિનંતી છે કે ફટાફટ ગેટ પાસે પહોંચશે. જય હો.
પધારો પધારો. કેમ છો? મજામાં? કેમ છો? એક મિનિટ ઉભા રહેજો. રાતીભાઈ ને કે અહીંયા આવો. એમ થોડું હોય છે ભાઈ. કેમ છો? હાલો, ઠાકોરજીના વધામણા થાય છે ધીરે ધીરે આપણા આંગણે. થોડી જ વારમાં ઠાકોરજીની જાડેરી જાન જોડીને નસીબ પરિવાર આપણા આંગણે પધારવાનો છે. આવો આપણે તેમના વધામણાની તૈયારીઓ કરીએ. આવી હાંજરે પડીને જાલરવારી હાંજરે એ પડીને જાલરવારી આવી હાંજરે એ પડીને બિચ્છુભાઈ વાળા અને મનુભાઈ દાદલને નમ્ર વિનંતી છે, મંચ પર પધારી દાદાના આશીર્વાદ મેળવશો. બિચ્છુભાઈ વાળા અને ભાઈ શ્રી મનુભાઈ દાદલ, આવો માનવંતા મહેમાનો. બાપભાઈ વાળાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો, દાદાના આશીર્વાદ મેળવો. આવી હાંજરે એ પડીને
પોપટ સરખી બોલી પંખી પ્યાર લાગે પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે ઓ ધીરે પંખી પ્યાર લાગે હાલો સામૈયા પણ ઠાકોરજીના થઈ ચૂક્યા છે અને દાદા જાન જાડે રે એવી હકીકત હો તૈયારીઓ શરૂ થઈ ગયા આપણે વધામણા કરજો ઠાકોરજી થોડી જ વારમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે વરરાજાના મામાએ એમ પૂછ્યું હાડ કેમ મોડા એમ પૂછો ભાણેજ કેમ મોડા આવા વરરાજાના મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા મામાએ એમ પૂછો ભાણેજ કેમ મોડા આવા ધારગણી ગામના આડાળવળા રસ્તા નજરે નહોતા દીઠા એમ જ મોડા પડ્યા ઓ ધીરે એમ જ મોડા પડ્યા હવે વરરાજાની પોપટ સરખી બોલી પંખી પ્યાર લાગે ઓ ધીરે પંખી પ્યાર લાગે બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ બધા પોતપોતાના સ્થાને ઊભા થઈ જજો બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગળગડાટ
બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આવો. બોલ્ય દ્વારકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. પોખવા માટે બેનો પધારી જાજો. ઓમ ભગવાનને ચાંદલો કરજો. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રક્ષ સહસ્રપાત સભૂમિ ઘો સર્વ તજપ્રદવાચ્યતિ તદ સાંગુલમમાં. ભગવાનને ચાંદલો કરી ચોખા લગાડી અને વધાવી લ્યો. આપણે ગામના આંગણે ધારગણી ગામ સમસ્ત પરિવાર દ્વારા આયોજિત ભગવત કૃપાથી આ ભાગવતના આજે 6મા દિવસે મંગલ ઉત્સવમાં નસીબ પરિવાર અહીંયા ઠાકોરજીની જાડેરી જાન જેવા મેણા માર્યા હતા ને એવું જ કરીને બતાવ્યું. એના ઉપર એકવાર તાલી થઈ જાય ભાઈ નસીબ પરિવારને. ચાર સાકર બેણા માર્યા હતા એના કરતા 10 ગણું ઉજળું કરીને બતાવ્યું. અને આ ગામ પરિવાર આ નસીબ પરિવારનો ઋણી રહેશે ભાઈ. આપ સદા ખુશ રહો એવા વ્યાસ ગાદીએથી શુભાશીષ. ઉત્સવને વધારે મંગલમય કેમ બનાવવો એ આ પરિવારે આપણે બધાને સાબિત કરીને બતાવી દીધું સાહેબ. આપણે આટલા બધા હતા ને થોડા હતા ને તોય મેદાન મારી ગયા. અહીંયા આવીને 2 જણા કહી ગયા કે પેલા જાનને બેહારવાની વ્યવસ્થા કરો પછી મોટી મોટી વાતો કરો. આપણો ખૂબ ખૂબ આભાર. હલો દિલીપભાઈ ડોબરિયા અહીં આવજો. प्रतिगृह्यतां मा ब्रह्मस्ते अक्षतम्
માતાજીને લેવા માટે મોકલી દેજો. હવે અહીંયા બધા માતાજીને લેવા એક મિનિટ શરદભાઈ, બધા આસન ગ્રહણ કરી જાઓ બહેનો. હવે અહીંયા થયું એવું ભાઈ, બધા શાંતિથી સાંભળો. હવે અહીંયા રૂક્ષ્મણી રીસાણા અને ડુંગરે ચડ્યા છે. હવે અમારા અહીંયા રૂક્ષ્મણી રીસાણા છે ભાઈ, અને એવી જીદ કરે છે કે જો સ્વયં દ્વારકાધીશ, દાદા તમે 5 મિનિટ પહેલા એવું વાંચ્યું કે રૂક્ષ્મણીને લેવા માટે સ્વયં દ્વારકાધીશ પ્રભુ રથમાં આરૂઢ થઈને આવ્યા હતા. તો હવે અહીંયા અમારા રૂક્ષ્મણી એવું કહે છે કે મને તો સ્વયં જો ઠાકોરજી લેવા આવે ને તો જ હું આવીશ. એટલે ઠાકોરજીને આપણે બધા વિનંતી કરીએ. બોલો, કરશું ને? સહકાર આપો આમાં કઈક. હજી અવાજ એવો પૂરો નથી આવ્યો. બોલો, મોકલવા ને ઠાકોરજીને લેવા. ભાઈ, ઠાકોરજી સ્વયં રૂક્ષ્મણીને લેવા જશે તો આપણે પ્રભુને વિનંતી કરીએ કે રૂક્ષ્મણીને મનાવીને લઈ આવે. ભાઈ, આયોજક કમિટી ક્યાં છે? અહીંયા આવો. અને માતાજી ક્યાં છે? તો ઠાકોરજીને તો આમ આગળ જશે. ભાઈ, સ્વયં દ્વારકાધીશને વિનંતી કરીએ આપણે કે હવે રૂક્ષ્મણીને મનાવીને લઈ આવો. બીજું શું? દીપક દાદા, ઠાકોરજીને વિનંતી કરો રૂક્ષ્મણીને તેડવા જાય. વિનંતી કર્યા સિવાય તો કઈ ઉપાય છે નહીં. જયંતિભાઈ, પ્રભુને વિનંતી કરીએ કે ઠાકોરજી લઈ આવે. વાહ, ભાઈ, ઠાકોરજી સાથે થોડા જાનના બહેનોને જવું તો પડે ને. જાનના બેનો 2, 5, 10 બેનો ભેજા સમર્થમ શુભલગ્નમ. રૂક્ષ્મણીજીને તેડવા માટે જો દાદા વ્યાસપીઠેથી આજથી કરે ભાઈ. કારણ કે રૂક્ષ્મણી ભાઈ અમારા રિસાઈન બેઠા છે કે દ્વારકાધીશ આવે તો જ અમે આવશું. આનું કરવું શું હવે? 5 બહેનો જાન પક્ષમાંથી જાઓ અને માતાજીને લઈને આવો. હા, અને આવે પ્રભુ ત્યારે બધાએ પોતાના સ્થાને પણ તાલીઓથી વધાવવાનું છે બધા ઠાકોરજીને. હજો દાદા વ્યાસપીઠેથી એટલે માતાજીને લઈ આવવા માટે આજીજી કરે છે. ચાલો પ્રભુને માતાજીને મનાવીએ, રૂક્ષ્મણીજીને. પ્રભુ સ્વયં તમને લેવા આવે છે તો સરસ મજાના મંગળ ગીતો ગાતા ગાતા માતાજીને આપણે મંડપ સુધી લઈ આવીએ.
જાન પક્ષને વિનંતી કે હવે છાબુ ભરજો ભાઈ. બે મિનિટ મારે એક અગત્યની જાહેરાત કરવી છે. એટલે નિર્ણાયક ગણથી માંડી કમિટીથી માંડી ગામના તમામ ભાઈઓ બહેનો આમંત્રિત મહેમાનો
આ એક સિક્રેટ વાત છે. બધાને પહેલા મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમે બધા અહીંયા મારા સામે આસન ગ્રહણ કરો. બધા જ બાપુ તો અહીંયા બિરાજમાન છે. આપ બધા 1-2 મિનિટ અમારે સમય લેવો છે આપનો. વચમાં ભૂદેવો દ્વારા માયક થોડી વાર માટે બંધ રાખશું. એક ધ્યાનથી વિનંતી પહેલા મારી સાંભળવાની છે. હું જે કહું એમાં તમારે હા પાડવાની છે બધાએ. બોલો, એક મારો મનોરથ છે, તમે માનશો ને બધા? એ હા તો પાડો આ બાજુથી બધા. સરસ, પેલા તાળીઓથી તમને વ્યાસપીઠે વધાવું સાહેબ. આજે અમે અમારો એક ફેમિલી નિર્ણય અમે જાહેર કર્યો છે અને એમાં કોઈએ ના નથી પાડવાની, બધાએ સંમત થવાનો છે. ખાસ કમિટીએ, પછી જેને આ ઉત્સાહમાં આપણને પૂરો સાથ સહકાર આપ્યો છે, ડોબરિયા પરિવાર, નસીબ પરિવાર, ગજેરા પરિવાર, ગામના ભાઈઓ બહેનો બધાએ. હવે અમે અમારા એક ફેમિલી નિર્ણય લીધો છે અને તમારે બધાને એ સ્વીકારવો જ પડશે, એમાં ના હાલશે જ નહીં. બોલો, સ્વીકારશો ને? સરસ, બાબે. જ્યારે 2023ની ગઈ દિવાળીએ ત્યારે મેં એક સ્ટેજ ઉપર એક પ્રવચન આપ્યું હતું અને ત્યારે અમે અમારા ઘર નિર્ણય કરીને જ મેં પ્રવચન આપ્યું હતું. હવે એક વાર વાતને પેટમાં દબાવીને મને રોજ પેટમાં દુખતું, પણ બહાર કેમ કાઢવી? ત્યારે મેં એવો બાપુ મનોરથ કર્યો હતો કે આ સપ્તાહનો 1 પણ રૂપિયો ગાયની માટી બરોબર છે, હું 1 પણ પૈસો લઈશ નહીં ભાઈ. અને તમારે બધાને માનવું પડશે. વ્યાસપીઠના રોજે રોજના પૈસા અમે લઈ લેતા. શું કામ? કે જો પહેલેથી અમે ના પાડીએ તો તમે લોકો અમને એવો ફોર્સિસ કરો કે ના ભાઈ તમારે લેવો પડશે ને આમ થશે. એટલે વ્યાસપીઠના પૈસામાંથી ગઈકાલે 2 દિવસ પહેલાં 80 રૂપિયા ઈ થેલીમાંથી મારા બાબાએ કાઢ્યા હતા. એટલે અમે ભગવાનની માફી માગીને 120 રૂપિયા એમાં નાખી દીધા. મેં ગણ્યા નથી કેટલા છે, ભગવાન ભાગવતની સાક્ષીએ કહું છું કે અમે અડ્યા પણ નથી પૈસાને. બીજું, જે કાંઈ અહીંયા ભેટ આવી છે નંદ ઉત્સવમાં 5-25 હજાર 50 હજાર જે કાંઈ બોલાણું છે એ ભેટ રોજે રોજ બેનું દીકરીઓએ જે કાંઈ અહીંયા બોલ્યા છે, મેં અહીંયા બેનું દીકરીઓને તેડાવી અહીંયા ગામને એકતા માટે કર્યું છે. તમે જેમ સ્વયંસેવક છો એમ હું આ ગામનો સ્વયંસેવક જ છું. તમે બધા અહીંયા તનતોડ મહેનત કરો અને હું મારા ખિસ્સા ભરું ને સાહેબ તો મને કોઈ દિવસ ભાગવત માફ ન કરે. એટલે 1 પણ રૂપિયો મારે કોઈનો આયોજકનો પણ રૂપિયો નથી જોતો. કાલે કથા પૂરી થાય ત્યારે કોઈએ મને કવર આપવાનું નથી. ખાસ રમેશભાઈને ને બધાને વિનંતી, દિલીપને બધાને, જે કાંઈ નિર્ણય તમે લીધો હોય, મારે કોઈનો કાંઈ 1 પણ રૂપિયો આ સપ્તાહ નિમિત્તનો મારી ઘરે લઈ જાવો નથી. આમાં તમારે બધાએ મને સાથ અને સહકાર આપવાનો છે. જે કાંઈ પૈસો થયો હશે મેં કંઈ અડ્યો નથી. આટલા દિવસમાં પોથીએ ખૂબ સારા પૈસા આવ્યા, એ બદલ તમને બધાને ખૂબ ખૂબ આભાર. અહીંયા રોજ હું આમ જોઉં, રોજ ભગવાન પાસે મનોરથ કરું કે પોથી આટલી બધી ઊંચી આવી જાય, આમ પૈસાથી ભરાઈ જાય એમ. અને રોજ એટલા માનવંતા મહેમાનો આવતા, રોજે રોજ અહીંયા પોથી પાસે ઘણા બધા પૈસા થતા. પણ જો હું પહેલેથી આવી જાહેરાત કરું ને તો 7 દિવસની અંદર તમે મારું માનો નહીં ને કંઈક મને મનાવો, ના ભાઈ આવું કરવું પડશે ને આમ કરવું પડશે. કાંઈ કરવાનું છે નહીં, મારે કાંઈ પૈસો જોતો નથી. ખાલી ખીચે પહેલે દિવસે આવ્યો તો જો આપણા ખીચામાં કોઈ દી, હું આમ તો પૈસા નથી રાખતો કોઈ દી, અને કાલ અહીંથી જાઉં ને બાપુ ત્યારે આમ ખીચે વહી જવાનું છે. આ બધું મંડળને સમર્પિત કરવું છે. તમારે જે કરવું હોય એ તમને ઈચ્છા. આવો રંગે મંચે હવે આ ઉત્સવ મનાવીએ. વાહ દાદા વાહ, આ ઉત્સવને મનાવી લેવી આપણે. આ ધારકણીનું રતન છે હો બાપા. હે હા, શું બોલો દ્વારિકાધીશ કે. અને કોઈ એવું મનમાં શું એટલે કોઈએ મનમાં એવો કશાશ નહીં રાખવાનો કે ભાઈ દાદા અહીંયા વ્યાસપીઠેથી એમને વયા જશે. જો અહીંયા મારા સ્વયંસેવક ભાઈઓને તેથી આમ મને આમ તેથી જ પેટમાં દુખવા મળ્યું. આમ તમને બધાને આમ કરો પણ મેં કીધું દબાવી રાખવું પડશે. ચાલુ કેમ બહાર આવીશ તો બધું વિખાઈ જાય. એટલે તમે જેમ સ્વયંસેવકો છો ને ગામના, એમ આ ગામનું હરેક પરિવાર અને હરેક જ્ઞાતિ
કોઈ જ્ઞાતિ ભેદ મારા માટે છે જ નહીં. હરેક જ્ઞાતિનો ઋણ મારા ઉપર છે અને એ ઋણ હજી કદાચ આવી 10 સપ્તાહ કરું ને સાહેબ તોય હું ચૂકવી ન શકું. એવડો મોટો ઋણ છે. એટલે ક્યારેય પણ એવું વિચારવાનું નહીં કે ભાઈ દાદાને આપણે આમ નથી કરવું. તમે બધું મને બહુ બધું દીધું છે સાહેબ, અને જેટલું અહીંયા દીધું છે ને, જહાં હોય અપના જન્મ જહાં હોય મેં સ્વાગત. જ્યાં જન્મીએ ને ત્યાં લોકો મારી ગરિમા જાળવે ને એ જ મારા ભાગવતનું સૌથી મોટું મને ફળ છે સાહેબ. અને એવું ક્યાંય વિચારતા નહીં સાહેબ. રમેશભાઈ મજાક છે, ખોટું નહીં લગાડતા કે ભાઈ રમેશભાઈ બિલ્ડર છે, દાદાને ફ્લેટ આપશે. ના રે ભાઈ, લોન હાલેશ દાદાને. મારે જોઈતું નથી ભાઈ, કાંઈ નથી કરવું. મારે ખૂબ બધું ઈશ્વરની કૃપા છે, ખૂબ કર્મકાંડ ચાલે છે, ખૂબ મહેનત કરું છું. ઈશ્વર દઈ રહેશે ને ઘટશે ત્યારે. હું તો બ્રાહ્મણ છું સાહેબ, આમ કરીશ ત્યારે ભરી દેજો ઘટે ત્યારે. અત્યારે તો ઠાકોરજી આપે છે બધું, એટલે ક્ષમા ચાહું છું. અતિશોક્તિ થાય તો માફ કરજો, પણ બધું તમારું છે. અમારા પરિવારના આમાં માત્ર 40 રૂપિયા છે. હકા દાદાનું યોગદાન આ સપ્તાહમાં માત્ર 40 રૂપિયા, અને મારી મર્સિડીસનું 1.5 લીટર પેટ્રોલ 70 રૂપિયાનું. એટલે હકા દાદાના આમાં 110 રૂપિયા છે. બાપા ક્ષમા ચાહશે. આપણું ઉત્સવની શરૂઆત કરીએ. દાદા, હાલો ભાઈ. વિનુભાઈ કેશુભાઈ વડીલ પાઘડી પહેરાવીને દાદાને સન્માનિત કરશે, અને ધારગણી ગામના કંઈક સત્કર્મો હશે ને ત્યારે આવું કુટુંબ તમારા આંગણે છે ભાઈ. ઓમ આમાં કેવોક લાગુ છે કેજો પાછા. સહસ્રજીરિઘા પુરુષ સહસ્રાક્ષ પાઘડી પહેરવાની આદત ન પડી જાય ક્યાંક આમને. ભૂમિ ગો સર્વતસ્પ્રતવાચ્યતિ તદ સાંગુલમ દ્વારિકાધીશ. સરસ મજાનો દાદાનો આપણે નિર્ણય સાંભળ્યો. રેડી લાગે ને? તમારા ગામ પ્રત્યે દાદાનો પ્રેમ સ્નેહ જે છે ને એ ખૂબ અપાર છે. હું તો મને પણ ભાગ્યશાળી માનું છું કે હું આ મંચ પર બિરાજમાન છું ને વ્યાસપીઠ ઉપર દાદા વિરાજમાન છે. અને આ ઋણ ધારગણી ગામ ક્યારેય ચૂકવી ના શકે, પરંતુ એકવાર ઊભા થઈને જોરદાર તાળીઓનો ગળગળાટ પડે ને તો દાદાનું ઋણ કદાચ આપણાથી થોડુંક ચૂકવાઈ જાય. પોતાના સ્થાને ઊભા થઈને તાળીઓ પાડો ને તો કદાચ થોડુંક ઋણ સ્વીકારાઈ જાય. આખું ઋણ તો ક્યારેય દાદાનું આ ધારગણી ગામ ચૂકવી શકે એમ નથી. દાદા સમસ્ત ધારગણી ગામ પરિવાર ફરી એક વખત દાદાનો ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. આવો આપણે આગળનો દોર દાદાને સોંપીએ. હવે ભાઈ જે છાબુ છે એ વધાવી લ્યો, અને વધાવી અને વ્યાસપીઠ પાસે જવાનું છે. લઈને માંડવાવાળા બેનું છાબો લઈ અને વ્યાસપીઠે જઈ ભગવાનનો સ્પર્શ કરાવી કેમ છો બાપુ? તબિયત અને ત્યાં વ્યાસપીઠે ત્યાં મૂકી દેજો. આગળ જ્યાં દીપુ દાદા કીએ ત્યાં વ્યાસપીઠ પાસે મૂકી દેજો. આપણી વચ્ચે રામદેવપીર આશ્રમ ધારથી ગુણવંત બાપુ પધાર્યા છે. તેમને સ્વાગત સન્માન અને આશીર્વાદ મેળવવા માટે હું રમેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે બાપુને આપણા આંગણે સ્વાગત કરી સન્માનિત કરીને આશીર્વાદ મેળવે. આપણી વચ્ચે ધારગામ રામદેવપીર આશ્રમથી ગુણવંત બાપુ પધાર્યા છે. જોરદાર તાળીના ગડગડાટથી સંતો મહંતોની હાજરી હોય ને તો જ આવા સત્કર્મો થઈ શકે. આવા સંતો મહંતોએ 6 દિવસ ત્યાં સતત હાજરી આપે છે, જેથી આવા સત્કર્મો ફળી રહ્યા છે. પધારો બાપુ. रंग रे कसुमल में तो केसुडानो लीधो लीलो रंग
વનની વનરાયુનો લીધો લીલો તે રંગ વનની વનરાયુનો લીધો પીળો તે રંગ ઉગતી પૂનમનો લીધો તારલીએ ટાંકી નવરંગ ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયબ જાડી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી હાલો કન્યાદાન કરવા વાળા મંડપમાં આવી જજો ભાઈ. કામને સિમાડે કરશું સામયત મારા અંતરના ઓરડે દેસુરે ઉતારા ખેસ ચૂંદડી સાથે લઈ લેજો. કામને સિમાડે કરશું સામયત મારા અંતરના ઓરડે દેસુરે ઉતારા દેદી વાજા વગડાવો માંડવડે આવો દેદી ઓઢું તારી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયબ જાડી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી જો જો ન ખેલ ગોરી વસમો ન ખેલતા કન્યાદાન વાળા આવી જાઓ ભાઈ મંડપમાં. છેડા છેડી સાથે લઈ લેજો. મારી ચુંડાલડી ને પાછી ન ઠેરતા ભાઈઓના જમણા બાજુ બેનું બેસે એવી રીતે બેસી જાઓ. બોલે બંધાણી નહીં રે ઓઢું રે કોઈની ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચુંદડી રે કન્યાદાન માટે ભાઈઓ બહેનો આવી જાઓ. ન સમાય એમ હોય તો પાછળ ઉભા રહેજો. ચૂંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયબ જાડી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી જે ભાઈ બહેનો એમાં મંડપ નાનો છે, આપણે 5, 6, 7 જણા હોઈએ એટલે સમાય ન શકીએ. હાલો આજને આ જે ઠાકોરજીનો પ્રસાદ લેવાનો છે તેમના દાતા છે ધીરુભાઈ વલ્લભભાઈ ડોબરિયા, લલિતાબેન ધીરુભાઈ ડોબરિયા અને તેમના પુત્ર ચેતનભાઈ ધીરુભાઈ ડોબરિયા તરફથી ₹1,21,000 રૂપિયાનો રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એવા જ આજની રસોઈના બીજા દાતા છે સ્વર્ગવાસી બાબુભાઈ નનુભાઈ ગજેરા, હસ્તક
તેમના પુત્રો મુંજાલભાઈ બાબુભાઈ ગજેરા અને એક પુત્ર યુએસએ છે વિપુલભાઈ બાબુભાઈ ગજેરા, તેમના તરફથી પણ ₹1,21,000 રૂપિયાનું રોકડ અનુદાન આવે છે. વધાવો. અને આજ સાંજે સરસ મજાનું એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં આપણા પારિવારિક સંબંધોને જાણવા અને માણવાનો સંગીતમય કાર્યક્રમ, જેમાં માતૃ પિતૃની સેવા જે દીકરી અમૂલ્ય ધન છે તે કેવી રીતે કરે છે તેવો સરસ મજાનો કાર્યક્રમ, જેમાં રાજુ ભટ્ટ, નિરુદ્ધ દવે અને અવધ ભટ્ટ જુનાગઢથી આપણી વચ્ચે પધારવાના છે. તો આ સરસ મજાના કાર્યક્રમમાં રાત્રે 9 કલાકે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજસર્વાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તરક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ પ્રીખદશ્વામરુતઃ પ્રશ્નિમાતરઃ સુભંજવાનો વિદધે ખુજગમયઃ અગ્નિર્જિહ્વા માનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવશાગમન્નિહ હસ્તે ગંધાક્ષત પુષ્પમાદાય હાથમાં ફૂલને ચોખા આપી દેવાના. કાર્યના પ્રારંભે પ્રથમ ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું. શ્રીમન મહાગણાધિપતયે નમઃ, શ્રી સદગુરુ પરમાત્મને નમઃ, સચી પુરંદરાભ્યામ નમઃ, વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ, લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, કુલદેવતાભ્યો નમઃ, ઇષ્ટદેવતાભ્યો નમઃ, ગ્રામ્ય દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, સર્વેભ્યો સર્વદેવેભ્યો નમઃ, માતા પિતા પિતૃચરણ કમલેભ્યો નમઃ. નિર્વિઘ્નમસ્તોમ વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધે. ચારે જણાએ મનમાં 3 વખત બોલી જવાનું. સર્વ કાર્યાર્થ સિદ્ધએ, સર્વ કાર્યાર્થ સિદ્ધએ, સર્વ કાર્યાર્થ સિદ્ધે. આગળ એક થાળી રાખી એમાં ફૂલ ચોખા પધરાવજો. હસ્તે જલમાં દાય, બધા હાથમાં જળ લઈ લેજો. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણશ્ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. શ્રીમદ્ભગવતો મહાપુરાણસ્ય પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિતિ પરાર્ધે દ્વારા કલ્પે દેવસભાંતરે અષ્ટાવિંશતમે કલિયુગે કલિયુગમ જન્મે ભૂર્લોકે ભારતખંડે જંબુદ્વીપે આર્યવર્તાંતરઃ બ્રહ્મવર્તકદેશે સૌરાષ્ટ્ર પ્રદેશે ભારતે ગ્રામ ક્ષેત્ર મધ્યે ભગવાન ભાગવત મહાપુરાણ દેવતાનાં યદા પ્રસન્નમસ્તમા વાચ્યમ પુત્રોત્પન્નમ યદા યદા ઔટંકધારિણાઃ ચાલુ છે પણ ડબલ વસ્તુ. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે અપ્રાપ્ત લક્ષ્ય પ્રાપ્તિ અર્થે ભાગવત સપ્તાહ કર્માંકે ભૂતમ્મા ભગવાન કૃષ્ણ રૂક્મણે વિવાહ પ્રસંગ નિમિત્તાંગોતમ્મા ગણપતિ પૂજન સહિત કન્યાદાન કર્મણાંચ કરી તન્મે મનઃ જીવ સંકલ્પમસ્તુ. એક ભોગી ફળ મૂકી દેજો અને હાથમાં ફૂલને ચોખા આપજો. ગણાનંદ વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ વા પ્રિયવતિ ગો હવામહે અહમ જાની ગર્ભદમા તો યાદ ગર્ભદમા સિદ્ધિ વિનાયકાય નમઃ. અવાયામે તાપ્યામે ગંધાંતકવત્માણે સમર્પયામિ. 4 વખત ગણપતિ ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો વ્રાદેભ્યો વ્રાજમતિભ્યો નમો નમો ગ્રહણેભ્યો ગ્રહણેભ્યો બહુર્ભુવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ. મધ્યાન્માવનમાસનમ સમર્પયામિ. એતાવાન સમહિમા ભોજયં ચબર્ગઃ વાજોચ્ચવિષવા ભૂતાનિ દિવાજસ્યામ ગંધયં બહુર્ભુવઃ સિદ્ધિ વિનાયકાય
આપો ઇષ્ટાજમાય ભવસ્તાનોર્જાય દાધા તનમહે રાણાય ચકસક કેટલા અમે લોકો તમને હાચવીએ છે જાનવાળાને બજરની ડબલી હોતા જઈએ છે જોવો છે. ઉષતે રેવમાતર અમ દશમા અરંગમા યચ્ચય યચ્ચત અપ ગોરબનાદમ સમર્પયામિ કંદાકરે દેવતમ પૂજયા કંદાકરે દેવ અદા અસ્તે જલમાદાય ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઉચ્ચારિત સંકલ્પનુસારેણ કૃષ્ણ લક્ષ્મણે વિવાદાંકિતા દિત્યર્થે તામ્રપાત્ર સજય સર્વપાત્ર એવમ યદા યદા દાદા કર્મણ કન્યાદાનસ્ય કરે હાલો બધું જે કઈ કન્યાદાનની વસ્તુ છે એ લઈને ઉપર આવી જાજો. હાલો કન્યાદાન હાલો ભાઈ કન્યાદાનની વસ્તુઓ લઈ અને માતાજીને અને ભગવાનને અર્પણ કરશું. ઓમ સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ઓમ હર્ઘ્યો વર્ઘ્યો વર્ઘ્ય પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ઉપર આવી અને ઠાકોરજીને સેજ હસ્ત પ્રક્ષાલમાં હાથમાં અડાડી અને મૂકી દો અને પછી કન્યાદાનની વસ્તુઓ લઈ અને બધા આવી જાઓ. ઓમ તતો વિરાટતાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યર્ચદવશ્ચાદ ભૂમિ મધો પુરઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. વિનાયકમ પ્રિયા નિત્યમ વાક્યશ્રિયમ પ્રવંતુ નઃ અદા હસ્તમેળાપ હસ્તમેળાપમ. હાલો જે પણ લોકોએ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. જે પણ લોકોએ આપણો સાંસ્કૃતિક પારંપરિક પોશાક ધારણ કર્યો છે તે તમામ લોકો મંચ પર આવશે. એ વડીલો બેઠા છે, ભાઈઓ યુવાન મિત્રો બેઠા છે, જેમણે પણ આપણો પારંપરિક વેશ ધારણ કર્યો છે તમામે મંચ પર પધારવા નમ્ર વિનંતી છે. જે પણ લોકો સંસ્કૃતિને અહીં વળગી રહ્યા છે તેવા લોકોને આપણે મંચ ઉપર બોલાવીએ છીએ.
તરુણભાઈને નમ્ર વિનંતી છે કે એલઈડી પર બતાવજો પારંપરિક વેશ. અત્યારના યુવાનોને ખબર પડે કે આપણો પારંપરિક વેશ શું છે. ભૂલી ગયા છે લોકો, તેથી ખબર પડે કે